દહેગામમાં જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા. 13,030નો મુદ્દામાલ કબજે. જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દહેગામ ગામે જાહેર જગ્યામાં જુગાર રમતા 8 શખ્સોને કાવી પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા, મોબાઈલ સહિત કુલ 13,030નો મુદ્દામાલ કબજે કરી જુગારનો ગણનાપાત્ર કેસ નોંધ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે દહેગામ ગામે કાવી રોડ પર સોહિલ ઇદ્રીશ મલિકની દુકાન સામે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો ભેગા થઈ પત્તા વડે પૈસાની હાર જીતનું જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી સ્થળ પર રેડ કરતા જુગાર રમતા 8 શખ્સો ઝડપાઈ ગયા હતા. પકડાયેલા આરોપીઓમાં અલીભાઈ ઉમર મલિક ઉંમર વર્ષ 28, મુબારક યાકુબ અમીર મલિક ઉંમર 30, સોહેલ મુસા દાદુ મલિક ઉંમર 31, યુસુફ ઇકબાલ ચોકસી ઉંમર 35, સલીમભાઈ યુસુફભાઈ મલિક ઉંમર 45, શકીલ ઉસ્માન મલિક ઉંમર 27, અસલમ ઇકબાલ મલિક ઉંમર 28 અને સોહેલ ઇદ્રીશ મલિક ઉંમર 29નો સમાવેશ થાય છે. તમામ જંબુસર તાલુકાના દહેગામના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી અંગઝડતીના 7,540 દાવ પરના 3,990, 3 મોબાઈલ ફોન, પત્તા, પાના તથા પ્લાસ્ટિકનું પાથરણું સહિત કુલ 13,030નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. ચૌધરી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એન. સોલંકીના માર્ગદર્શન હેઠળ જયદીપસિંહ ઉદેસંગભાઈ સહિત કાવી પોલીસ સ્ટાફની ટીમે હાથ ધરી હતી.